જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં બાળકો આપણે ગયા વિડિયામાં શું શીખ્યા હતા? તો કે ગયા વિડિયામાં આપણે નંબર્સ શીખ્યા હતા 51 થી 100, 51 થી 100 સુધી. ચાલો બાળકો, આજે પણ આપણે શીખીશું નોટબુકમાં તેનો સ્વાધ્યાય. મારી સાથે બધા 4 લાઈનની નોટ કાઢો. 4 લાઈનની નોટ કાઢો. ચાલો બાળકો, આપણે આગળના વિડિયામાં શીખ્યા હતા 51 થી 100. જો બાળકો 91 100 સુધી આપણે શીખ્યા હતા. ચાલો હવે નવા પેજ ઉપર 4 લાઈનની નોટમાં જે રીતે વિડિયામાં બોલાવું તે રીતે જ લખજો. કોઈએ જેમ તેમ એબીસીડી લખવાની નથી. નવા પેજ ઉપર બધાથી ઉપર લખો. બધાની ઉપર કરો સ્વાધ્યાય. બધાથી ઉપર હાંસિયામાં કરો સ્વાધ્યાય. જે આપણે નંબર શીખ્યા હતા તેનો સ્વાધ્યાય. હવે આવે છે સ્વાધ્યાય લખ્યા પછી હાંસિયામાં કરો ફૂદડી. ચાલો બાળકો, કરી ફૂદડી. હવે લખો જે તમારી ભૂરી લીટી છે, બ્લુ લીટી, તેમાં લખો ગુજરાતી. એક આંગળની જગ્યા મૂકી લખો અંક. એક આંગળની જગ્યા મૂકી લખો સામે. ગુજરાતી અંક સામે. અંગ્રેજી એક આંગળની જગ્યા મૂકી લખો નંબર્સ. એક આંગળની જગ્યા મૂકી લખો બાળકો જુઓ, ગુજરાતી અંક સામે અંગ્રેજી નંબર્સ લખો. આપણે જે શીખી ગયા છે ગુજરાતી અંક સામે અંગ્રેજી, અંગ્રેજી સામે ગુજરાતી શીખી ગયા ને બાળકો. તો આમાં શું આપ્યું છે? પહેલા આપણને ગુજરાતી આપ્યું છે. ગુજરાતી સામે આપણે શું કરવાનું છે? તો કે અંગ્રેજી નંબર્સ લખવાના છે. તો બધાયથી પહેલા ઉપર લખો. હવે નોંધ માર્યા પછી તમારી એક બ્લુ લાઈન છે ને, વચ્ચેની બ્લુ લાઈન એ છોડી દો. બ્લુ લાઈન છોડી દો. એક બ્લુ લાઈન છોડી દો. છોડી દીધી. હવે આવે છે હાંસિયાની બાજુમાં પહેલા લખો. હાંસિયાની બાજુમાં લખો. હાંસિયાની બાજુમાં એક આંગળની જગ્યા મૂકી લખો 25. બગડે પાછળે 25. એક આંગળની જગ્યા મૂકી ડેશ કરો. પાછી એક આંગળની જગ્યા મૂકી 25 ને આપણે શું કહેશું? તો કે 25. પણ 25 તો આપણને આવડવું જોઈએ લખતા. 25 કોને કહેવાય? તો કે 25. તો સામે લખો. એક આંગળની જગ્યા મૂકી લખો 25. 1 2 3 અને 4 લાઈનમાં મેં તમને શીખવાડી દીધું છે. તો કે 1 2 અને 3 લાઈન સુધી ઊભી દાદાજીની લાકડી અને નીચે 3 માં આડો લીટો. 1 2 1 માં આડો લીટો, 3 માં ઊભો લીટો અને 2 અને 3 માં ગોળ રાઉન્ડ. આ થયો તેનો જવાબ. 25 એટલે 25. 25 એટલે 25. 25 લખ્યું બાળકો. હવે આવે છે તેની નીચે લખો 25 પછી શું આવે છે? તો કે 39. ત્રગડે નવડે 39. એક આંગળની જગ્યા મૂકી ડેશ કરો. પાછી એક આંગળની જગ્યા મૂકી 39. બાળકો કેવી રીતે લખાય? તો કે 3 અને 9 39. તો આપણે જવાબ લખશું 1 માં પહેલો આડો લીટો, 2 અને 3 માં ત્રાસો લીટો,
કર્યું બાળકો 3 બાજુમાં 9 તો કે પહેલા સી કરીશું 1 અને 2 સુધીનો સી 1 2 3 લાઈન સુધી ઊભી દાદાજીની લાગ આ થઈ ગયો આપણો 9 39 એટલે 39 39 એટલે 39 ચાલો બાળકો હવે આવે છે 82 8 ડી બગડે 82 એક આંગળની જગ્યા છોડી ડેશ કરો 82 82 એટલે 82 82 એટલે 82 1 2 અને 3 લાઈન સુધીનો ટપાલીનો ટ અને ઢગલાનો ડ બંને ભેગો કરી નાખો એટલે થઈ ગયો આપણો 82 એટલે 82 હવે આવશે 2 1 અને 2 માં ગોળ આકડી 3 સુધી આવવા દો 3 માં સીધો લીટો એટલે 1 2 અને 3 લાઈનમાં આગળ લીટી 82 82 એટલે 82 એટલે 82 આપણે નંબર શીખી ગયા છે ને બાળકો હવે આવે છે 56 5 ને 6 56 એક આંગળની જગ્યા મૂકો 56 ને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય કરજે નંબર તો કે 5 6 56 5 આપણે આગળ શીખી ગયા અને 6 તો કે 1 2 3 લાઈન સુધીનો સી કરો 2 અને 3 માં ગોળ રાઉન્ડ 56 5 6 56 એટલે 56 પછી શું આવશે તો કે 97 શું આવશે 9 97 તો તેને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે નંબર્સ લખીશું તો કે 97 કરીશું આપણે જે આપણે આગળ શીખી ગયા 1 અને 2 લાઈન સુધીનો સી 1 2 3 લાઈન સુધી ઊભી દાદાજીની લાકડી બાજુમાં આવશે 3 1 માં આડી લીટી 2 માં ત્રાસી અને 2 અને 3 માં ગોળ રાઉન્ડ 7 1 માં આડી લીટી 2 3 અને 1 2 અને 3 માં ત્રાસી લીટી અને 2 માં આડો લીટો 97 એટલે 97 97 એટલે 97 હવે તેની નીચે આવે છે 11 બંને એકડા 11 એક આંગળની જગ્યા મૂકી ડેશ કરો પાછળ એક આંગળની જગ્યા મૂકી લખો 1 1 11 1 2 3 લાઈન સુધી ઉભો લીટો 3 માં આડી લીટી અને 2 સુધી આગળ વાંકો 1 2 3 લાઈન સુધી ઊભી લીટી 3 માં આડી લીટી અને 2 માં આંકડો આ થઈ ગયો આપણો 11 એટલે 11 જો બાળકો આ રીતે તમારે બધાએ લખવાનું છે દેખાય છે બાળકો આ રીતે બધાએ લખવાનું છે જવાબ સામે લખવાનું ગુજરાતી અંક સામે અંગ્રેજી નંબર્સ લખો તો પહેલા આપણે લખ્યું 25 તો કે 22 5 25 એટલે 25 પછી આવે છે 39 તો કે 39 માં 3 9 39 એટલે 39 એટલે 39 પછી આવશે 82 એટલે 82 એટલે 82 તેની નીચે આવે છે 56 તો કે 56 એટલે 56 એટલે 56 56 એટલે 56 પછી આવશે 97 એટલે 97 એટલે 97 97
97 એટલે 97 નીચે આવે છે 11 તો કે 11 ને કેવું કે 1 1 11 11 એટલે 11 1 1 11 11 એટલે 11 ચાલો બાળકો આ થઈ ગયો આપણો પ્રશ્ન 1 કયો થઈ ગયો પ્રશ્ન 1 હવે આવે છે બાજુમાં નવા પેજ ઉપર પ્રશ્ન 2 નવા પેજ ઉપર પ્રશ્ન 2 પ્રશ્ન 2 તેમાં કરો આગળ ફૂદડી આસિયામાં કરો ફૂદડી પ્રશ્ન 2 નવા પેજ ઉપર તો તેમાં આપણે લખીશું અંગ્રેજી એક આંગળની જગ્યા જોડો સામે અંગ્રેજી નંબર સામે નંબર એક આંગળની જગ્યા જોડો સામે ગુજરાતી બાકો મારી જગ્યા નથી એટલે હું નીચે લખું છું અંક લખો અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો હવે અહીંયા આપણને પેલા આપ્યો છે 43 તો આપણે લખીશું પહેલા એક આંગળની જગ્યા છોડી લખો 43 થી કેવી રીતે લખ્યું તો કે 1 2 3 લાઈન સુધી ઊભી લીટી 3 માં આડી લીટી 2 અને 3 લાઈન સુધી ઊભો લીટો 3 માં તો કે 1 માં આડી લીટી 2 માં અને 3 સુધી ત્રાસો લીટો અને નીચે ગણપતિના ગ જેવો સીધો ઊંધો સી એટલે 2 અને 3 માં ઊંધો સી એટલે થઈ ગયું 43 એક આંગળની જગ્યા મૂકી ડેશ કરો 43 એટલે કેટલા થાય બાળકો તો કે 4 એટલે 4 અને 3 એટલે 3 તો થયા 43 પાછી એક આંગળની જગ્યા મૂકી લખો 43 43 એટલે 43 ચાલો બાળકો હવે લખીશું 9 આપણે 9 એક આંગળની જગ્યા મૂકી ડેશ કરો 9 એટલે લખ્યું આપણે 9 એટલે 9 ચાલો બાળકો હવે લખીશું આપણે 9 પછી શું આવશે તો કે 7 1 માં આડી લીટી 2 અને 3 લાઈનમાં ઊભી લીટી 2 માં આડી લીટી અને હવે આવે છે 8 કે ડ અને ટ સાથે જોડી દો 7 8 એટલે 78 એટલે 78 તો આપણે લખીશું 7 અને 78 7 એટલે 78 હવે આવે છે 50 એટલે 50 એટલે 50 તો લખો 50 50 પછી શું આવે બાળકો તો કે 69 બાળકો હવે હું તમને 1 2 અને 3 લાઈન એવું બોલતી નથી કારણ કે આપણે બધા નંબર્સમાં મેં તમને રીતે શીખવાડી દીધેલું છે કે 1 2 3 અને 4 લાઈનમાં કેવી રીતે લખવું આમાં હું બોલતી નથી 6 અને 9 6 લાઈન એટલે 69 એટલે 6 એટલે 6 અને 9 એટલે 9 તો કે 69 હવે આવે છે 100 એટલે 1
0 0 1 0 0 100 શું કહેવાય બાળકો 100 એટલે 100 100 એટલે 100 જો બાળકો અહીંયા આપણા અંગ્રેજી નંબર સામે ગુજરાતી નંબર અંક લખ્યા જો બાળકો આ રીતે બધાએ લખવાનું છે ખ્યાલ આવ્યો બાળકો જો એકવાર આપણે પાછું રિવિઝન કરી લઈએ હવે તેમાં શું આપણે લખ્યું તો કે ઉપર આસિયામાં પ્રશ્ન 2 લખી ફુદડી કરી અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો અંગ્રેજી નંબર સામે ગુજરાતી અંક લખો તો પેલા આવ્યું 43 સામે એનો જવાબ શું આપ્યો 43 પછી આવ્યું 9 એટલે 9 એટલે 9 તેની નીચે આવે 78 એટલે 78 એટલે 78 પછી આવે છે 50 એટલે 50 એટલે 50 પછી આવે છે 69 એટલે 69 એટલે 69 પછી આવે છે 100 100 એટલે 100 ચાલો બાળકો હજી એકવાર આપણે રિવિઝન કરી લઈએ નવા પેજ ઉપર તમે પ્રશ્ન 1 ગુજરાતી અંક સામે અંગ્રેજી નંબર્સ લખો ગુજરાતી અંક સામે અંગ્રેજી નંબર્સ લખો તો તેમાં ગુજરાતી અંક હતા 25 તો ની સામે આપણે લખ્યું 25 તેની નીચે આવે છે 39 તો તેની સામે આપણે લખ્યું 39 પછી આવે છે 82 તો 82 સામે લખ્યું આપણે 82 તેની નીચે આવે છે 56 ની સામે લખ્યું આપણે 56 પછી આવે છે 97 સામે લખ્યું આપણે 97 તેની નીચે આવે છે 11 ની સામે લખ્યું આપણે 11 આમાં આપણને આ ગુજરાતી નંબર આપ્યા છે અંક આપ્યા છે અને આ આપણે અંગ્રેજી નંબર અને નવા પેજ ઉપર શું આપ્યું છે તો કે અંગ્રેજી નંબર સામે ગુજરાતી તો તેમાં આપણને પહેલા અંગ્રેજી નંબર આપ્યા છે અને તેની સામે ગુજરાતી તો તેમાં પહેલા આપ્યા છે 43 એટલે 43 પછી આપ્યું છે 9 એટલે 9 પછી આપ્યું છે 78 એટલે 78 તેની નીચે આપ્યું છે 50 એટલે 50 તેની નીચે આપ્યું છે 69 એટલે 69 અને છેલ્લે આપ્યું છે 100 એટલે 100 બાળકો તમારે 4 લાઈનમાં વ્યવસ્થિત સારા અક્ષરે બંને એક પેજ ઉપર નવા પેજ ઉપર લખજો કોઈ ભેગું લખતા નહીં જ્યારે બુક ચેક કરો ત્યારે કોઈનું ભેગું લખેલું હોવું જોઈએ નહીં મજા આવી ને બાળકો આપણે અહીંયા શું શીખ્યા તો કે પ્રશ્ન 1 અને 2 હવે આગળનો પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં મળીશું મજા આવી ને બાળકો બાય બાય